शैला तालुका के कंसाला गांव में किसानों को बागवानी फसलों में भारी नुकसान हुआ। फसल खराब होने के कारण छात्रों को फीस भरने के लिए मजबूर होना पड़ा। किसानों ने मदद के लिए अपनी पीड़ा प्रकट की। शैला के कई गांवों में भी भारी बारिश में किसानों को भारी नुकसान हुआ। फसलों के भारी नुकसान से शैला पंथक के किसान चिंतित थे। शैला पंथक के किसान सरकार से मुआवजे की मांग नहीं कर रहे हैं। किसान संगठन के नेताओं ने किसानों से मुलाकात की। शैला के कई क्षेत्रों में फसलों का व्यक्तिगत निरीक्षण किया गया। किसान संगठन के नेता रमेश भाई, मेयर मयूर भाई शकरिया और देवकरण भाई जोगराना, शैला तालुका सदस्य मनसुख भाई, कुकवा भाई एवं सुरेंद्रनगर जिले के शैला तालुका के कंसाला गांव के किसानों से मुलाकात की। किसान संगठन के नेताओं ने कहा है कि वे सरकार की चुनौती देंगे और किसानों की फसलों को भारी नुकसान हुआ है और अगर सही समय पर मुआवजा नहीं दिया गया तो किसान गांधी चिंदिया मार्ग पर आंदोलन करेंगे। શું નામ તમારું? બુધાભાઈ નારણભાઈ, ગામ કંસાળા, સાયલા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. અમારે આ સરગવો એમાં અંદર મગ વાયા હતા, 4 વીઘાનો સરગવો હતો. એ બધો અમારો હાવ આડો પડી ગયો. તો અમે આ ટેકા મૂકીને અત્યારે ઊભો કર્યો છે. તો એમાં મૂળ અમારા એમાં હાજા હોય તો એ કાંઈ થાય તો અમને એવી લાલચ છે, નકર બાકી અમારા પાસે કંઈ રહ્યું નથી. હવે આ મગના અમારા ખીચડીના થોડાક થાય મગ વાયા હતા, એમાં બધું બળી ગયું છે. હું રમેશ મેર, ખેડૂત આગેવાન. હાલમાં જ્યારે સાયલા તાલુકાના કંસાળા ગામ ખાતે અમારી ટીમની મુલાકાત લેવાની થઈ ત્યારે કંસાળા ગામમાં ઓછામાં ઓછા 80% ખેડૂતને હાલમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન છે. વાત એક જ છે કે આજે પણ અમે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી કે અમે ગામે ગામ સર્વે કરીએ છીએ ત્યારે ખેતીવાડી અધિકારીએ એવું કીધું કે અમારી ટીમ અત્યારે કામ ચાલુ છે. પણ જ્યારે કંસાળા ગામમાં આવ્યા અને આજુબાજુના ગામમાં પણ પૂછ્યું, હજી પણ કોઈ અધિકારી ક્યાંય સર્વે કરવા ગયા નથી. માત્ર હવાઈ સર્વે છે, માત્ર ડ્રોન દ્વારા સર્વે છે અને એના આધારે કહી દેવામાં આવે છે કે માત્ર 10% નુકસાન છે. જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીએ ત્યારે આપણને હકીકત ખબર પડે કે 80% નુકસાન છે. તો અમે અહીંયાથી ખેડૂત વતી એટલું કહેવા માંગીએ છીએ કે જો આપણે ખેડૂત સાથે આવી મસ્કરી કરી, આવી મજાક કરી અને ખેડૂતના હકનું જે છે, જેને મળવા પાત્ર છે એ આપવામાં ઠાગા ઠયા કર્યા તો આવનારા સમયમાં ખેડૂતે સાથે રાખી અને આપના કચેરીનો ઘેરાવો કરતા અમને વાર નહીં લાગે. કારણ કે આ અમે ભીખ નથી માંગતા, અમારો હક માગીએ છીએ અને એ લઈને જ રહીશું. જય હિન્દ, જય ભારત. મારું નામ મનસુખભાઈ કુકવાવા, હું તાલુકા પંચાયતનો સભ્ય છું. પછી આ વધારે વરસાદના કારણે આ મારા 6 ગામ આવે છે, એમાં બહુ નુકસાની છે. જો આના માટે કોઈક સરકાર જો આ નુકસાનીનું વળતર આપે તો બહુ સારું છે. ને કંઈક ખેડૂત મરી ગયા છે વરસાદથી, એટલે આનું વળતર સરકાર આપે તો વધારે સારું. અંદાજે કેટલા ગામની અંદર નુકસાની હશે અને કેટલી નુકસાની હશે? અમારા વિસ્તારમાં લગભગ બધા ગામમાં નુકસાની છે, વરસાદ વધારે પડ્યો છે. એટલે તમારા વિસ્તારમાં જાજામાં જાજો પાક શેનો વાવવામાં આવે? બીટી, કપાસ, પછી સરગવો, પછી ટમેટી, બકાલા બધા વાવે છે. રીંગણી, મરચી. અંદાજે કેટલું નુકસાન હશે? કેટલા રૂપિયાનું નુકસાન થયું હશે 6 ગામમાં? 6 ગામમાં 6 ગામની અંદર લગભગ 10 કરોડનું નુકસાન હશે. આપની સરકાર પાસે છેલ્લી માંગ શું છે? સરકાર આપણને આ વળતર આપે અને આ ખેડૂત તો જ જીવતા રહે એવું છે, નકર રહે એવું નથી.